વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ ધોરણ 10 માં છો અને શું તમારે પણ 95+ % 2026-27 ની બોર્ડની પરીક્ષામાં લાવવા છે? તો બેટા યાદ રાખજો મારી વાત. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો એવું કહી રહ્યા છે કે સર અત્યારથી શું તૈયારી કરવી, પણ બેટા યાદ રાખજે મારી વાત કે જે વહેલી શરૂઆત કરે ને એ જ ઇતિહાસ રચે. તો શું તારે જિંદગીમાં ઇતિહાસ રચવો છે? શું 95% લાવવા છે? તો બેટાજી ખાસ સાંભળ, આ વિડીયોમાં હું તને એક એવી સ્ટ્રેટેજી કહેવાનો છું કે એપ્રિલથી શરૂ કરીને ભાઈ ફેબ્રુઆરી સુધીમાં 95% લાવવા હોય તો કેવી રીતે મારે શૂન્યથી સર્જન કરવાનું છે. તો આવી જા બેટા, ખાસ સાંભળ મારી વાત, ખાસ સાંભળ. શું કીધું છે ભાઈ? શૂન્યથી શિખર સુધી એપ્રિલથી શરૂ કરીને બોર્ડમાં ટોપર બનવા માટે એક જોરદાર સ્ટ્રેટેજી ભાઈ જોવી છે ને, જોવી છે ને? તો બેટા जब PW है तेरे साथ तो डरने की क्या बात बेटा. આ વિડીયોમાં જોવાના છીએ જોરદાર એક એવી સ્ટ્રેટેજી કે જે તને બોર્ડની પરીક્ષામાં તારા સફળતાના શિખરો પ્રાપ્ત કરાવવાની છે. તો આવી જા, વધારે સમય નથી લેવો બેટાજી. ખાસ સાંભળ મારી વાત. સૌથી પહેલા ભાઈ લક્ષ્યને તું તારું નિર્ધારણ કરી લે, ગોલને તું ફિક્સ કરી લે કે ભાઈ મારે 95% લાવવા છે. જો તારો ગોલ ફિક્સ હશે ને તો તને કોઈ નહીં રોકી શકે તારા ગોલને અચીવ કરવા માટે. તો બેટા ખાસ સાંભળ, કરવાનું શું છે? મુખ્ય મુદ્દો 95% લાવવાનો મક્કમ પહેલા તું નિર્ણય કરી લે બેટા. જ્યારે તું નિર્ણય જ નહીં કરે તો ટકા કઈ રીતે લાવીશ? સિમ્પલ વસ્તુ છે. ખાસ સાંભળ મારી વાત. તમારા અભ્યાસમાં ટેબલ પર આઈ વિલ સ્કોર 95+% નું પોસ્ટર લગાવી દે, અથવા તો તારા ટેબલ પર લખી નાખ કે મારી પરીક્ષાની અંદર હું 95% લાવીશ અને લાવીશ જ બેટા. આજે તું જ્યાં પણ સ્ટડી કરતો હોય, જ્યાં પણ ટેબલ પર અથવા તારા બેડરૂમમાં કે તું જ્યાં પણ સ્ટડી કરવા માટે બેસે છે, ત્યાં આ સેન્ટેન્સ મને લખેલું દેખાવું જોઈએ કે મારે મારી બોર્ડની પરીક્ષાની અંદર 95% લાવવા છે. સૌથી પહેલો નિર્ણય એ કરવાનો છે. ક્લિયર વસ્તુ છે? ડન ભાઈ. મંત્ર શરૂઆતથી વહેલી એપ્રિલથી તો સફળતા શું થઈ જવાની છે તારી? નિશ્ચિત થઈ જવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે વહેલી સફળતા જો પામવી હોય તો ભાઈ શરૂઆત સૌથી વહેલી જ કરવી પડશે ભાઈ. ક્લિયર વસ્તુ છે? આગળ વાત કરીએ ત્યારે ખાસ સાંભળ, પાઠ્ય પુસ્તક જ તમારી ગીતા છે, તમારું કુરાન છે, તમારી બાઇબલ છે ભાઈ. તારે બીજા કોઈ પણ સાહિત્ય પાછળ લબડવાની, દોડવાની, જરૂર ભાગવાની છે જ નહીં. તારે કરવાનું શું છે? માત્ર ને માત્ર તારું પાઠ્ય પુસ્તક, બીજું કશું જ નહીં, કશું જ નહીં. એટલું કરી નાખ. એ જ તારી ગીતા, એ જ તારું કુરાન, એ જ તારું બાઇબલ. બસ બેટા, માત્ર ને માત્ર NCERT. ક્લિયર? ડન. ખાસ સાંભળ ભાઈ, NCERT ને વળગી બોર્ડની પરીક્ષામાં 95% પ્રશ્નો એવા છે કે જે પાઠ્ય પુસ્તકની લાઈનમાંથી જ આવે છે. ઘણા બધા લોકો એમ કે અમારું સાહિત્ય, આ સાહિત્ય, તે સાહિત્ય, કશું જ નહીં. મેં તને કીધું ને, તારી ગીતા, તારું કુરાન, તારું બાઇબલ બધું જ તારી શું છે? પાઠ્ય પુસ્તક જ છે ભાઈ. ક્લિયર વસ્તુ છે? ડન. દરેક પ્રકારની એક અલગ લાઈનમાં વાંચ અને હાઇલાઇટ કર, કારણ કે તારી પાસે પૂરેપૂરો સમય છે એપ્રિલથી માંડીને ફેબ્રુઆરી 2027 સુધીની અંદર. ક્લિયર? ડન. આગળ વધીએ ભાઈ. શું કીધું છે? પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવી તારું ડેઈલી રૂટીનનું ભાઈ. સવારે કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે વાંચવું, કેટલા વાગે સ્કૂલ જવું, કેટલા વાગે ટ્યુશન અને કેટલા વાગે લેક્ચર જોવા ભાઈ. ક્લિયર? ડન. ખાસ સાંભળ, શું કીધું છે ભાઈ? શિસ્તબદ્ધ જીવનશૈલી હોવી જોઈએ. દિવસમાં 3 થી 4 કલાક સેલ્ફ સ્ટડી માટે તું ફાળવી લે. કેમ? કારણ કે સ્કૂલ અને ટ્યુશન તો તું જાય જ છે. તો તારી સાથે બીજા ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે તારી સાથે આવતા હશે ને, તો તારામાં અને એનામાં ડિફરન્ટ કરવા માટે તારે શું કરવું પડશે? સેલ્ફ સ્ટડી. ક્લિયર? ડન. ખાસ સાંભળ, વહેલી સવારે અઘરા વિષયોને અને સાંજે ભાષાના વિષયો વાંચ, જેથી કરીને તને પણ મજા આવે, તને પણ ગમે વાંચવાનો, કંટાળો ના આવે. ક્લિયર છે? ડન. આગળ વધીએ મેરે દોસ્ત. ખાસ સાંભળ, ગણિતમાં માસ્ટરી, અરે મેરે દોસ્ત બહુ ઈઝી અને મસ્ત મજાનો મંત્ર જે તારે જોવો હોય તો ઓનલી ફોર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. ગણિતમાં તો એ જ મહત્વનું છે ભાઈ. ખાસ સાંભળ મારી વાત ભાઈ. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. દરેક પ્રકરણના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા ગણી લે, સૂત્રોનો ચાર્ટ બનાવી દિવાલ પર લગાવી દેજે, અને જેથી તું એના પર રોજ નજર નાખી શકે અને તું જોઈ શકે તને કયા સૂત્રો નથી આવડતા ભાઈ. ક્લિયર વસ્તુ છે? આ તો થઈ ગણિતની વાત. અરે સર વિજ્ઞાનમાં શું કરવાનું? તો બેટા આવી જા, સાયન્સના કોન્સેપ્ટને ક્લિયર કરવાના બેટા. ગોખણ પટ્ટી તું બંધ કરી દે, કહી દે ટાટા, એવું તું કહી દે. અને ભાઈ ગોખણ પટ્ટી છોડી દે, સમજણને કેળવી દે, આકૃતિ દોરવાની વારંવાર પ્રેક્ટિસ કર. ખાસ કરીને જીવ વિજ્ઞાન, બાયોલોજીની અંદર અને રાસાયણિક પ્રક્રિયાના કેમિકલ ઇક્વેશનને શું કરી દે ભાઈ? સોલ્વ કરી દે. યાદ રાખવાની ટ્રાય કર ભાઈ. યાદ રાખવાની શું કરી દે? ટ્રાય કરી દે. ક્લિયર વસ્તુ છે? કારણ કે તારી પાસે અત્યારે મહેનત કરવાનો સમય છે બેટા. મહેનત કરી લે, સફળતા નિશ્ચિત છે, એ વાત પાકી છે. ક્લિયર વસ્તુ છે? ડન. હવે વાત રહી વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત રહી તમારા સામાજિક વિજ્ઞાનની. सामाजिक विज्ञान सर एसएस में शू तो जब भगीरथ सर तेरे साथ तो डरने की क्या बात बेटा तारा कोई पण डाउट सामाजिक विज्ञान में रहवा नहीं दઉં એની ગેરંટી આજે આપું છું. ખાસ સાંભળ મારી વાત.
શું કીધું છે? મુદ્દાસર લખાણ તું ખાસ સાંભળી લેજે. મુદ્દાસર લખાણ, પેરેગ્રાફને ભૂલી જા. ટાટા બાય બાય ટેક કેર, તું કહી દે તારા પેરેગ્રાફને. જવાબ ઓલવેઝ કઈ રીતે આપવાના? મુદ્દાસર લખાણ. ક્લિયર? લાંબા પ્રશ્નોને પોઈન્ટમાં લખવાની ટેવ પાડ અને અઠવાડિયામાં એકવાર નકશા પૂરતી ના પ્રેક્ટિસ તું અચૂકથી કર, જેથી કરીને તને નકશામાં કોઈ દિવસ ભૂલ ના પડે. સમજાણી મારી વાત? ક્લિયર? પણ સર એટલા વિષય ન આવે, આની સિવાય લેંગ્વેજના વિષય આવે તો બેટા ડોન્ટ વરી. શું કીધું તને? મુખ્ય મુદ્દો અક્ષરો અને જોડણીની શુદ્ધતા, કારણ કે લેંગ્વેજના પેપરમાં તું જોડણીની ભૂલ કરી જ નથી શકવાનો. ક્લિયર છે? તો બેટા શું કરવાનું છે? ગુજરાતી અને અંગ્રેજીમાં વ્યાકરણ પર તારી પકડ મજબૂત કરી દે અને અઠવાડિયામાં એક નિબંધ કે એક પત્ર જાતે લખવાની ટ્રાય કર. કોઈની કોપી નથી કરવાની બેટા. જાતે જેટલું લખેલું હશે ને એટલું તને તારી પરીક્ષામાં સૌથી વધારે સરળતા રહેવાની છે ભાઈ. ક્લિયર વસ્તુ છે? ડન. આગળ વાત કરીએ નોટ્સ બનાવવાની કળા. મેન વસ્તુ તો આ જ છે ભાઈ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એન ટાઈમ પર નોટ્સ ગોતે છે. નોટ્સને બનાવવાની છે, ક્રિએટ કરવાની છે બેટા, કોઈની કોપી નથી કરવાની. અત્યારથી નોટ્સ બનાવવા માટે જેટલા ચેપ્ટર ક્લિયર થાય ને એટલા ચેપ્ટરની તારી પાસે તારી પોતાની ઓન નોટ્સ હોવી જોઈએ. ક્લિયર વસ્તુ છે કે નહીં? શું કીધું છે? મુખ્ય મુદ્દો રિવિઝન માટેની તૈયારી. દરેક ચેપ્ટરની 1 થી 2 પેજની શોર્ટ નોટ્સ બનાવી દે બેટા. ટૂંક નોંધ, પેરેગ્રાફ વાળી નહીં, શોર્ટ નોટ તારી પોતાની ઓન ક્રિએશન. ક્લિયર? એનાથી ફાયદો શું થાય કે પરીક્ષાના આગલા દિવસે આખું પુસ્તક તારે વાંચવાની જરૂર નથી. માત્ર ને માત્ર તે નોટ્સ બનાવી લેશે ને એમાં એક નજર તું ફેરવી દઈશ તો તારી બધી વસ્તુઓ શું થઈ જશે? કટ એન્ડ ક્લિયર થઈ જશે. અને નેક્સ્ટ વાત કરીએ ભાઈ સાહેબ વીકલી રિવિઝન અને ટેસ્ટ. અરે ભાઈ ટેસ્ટ ના આપો તો આપણને ખબર કેમ પડે ભાઈ? કઈ રીતે ખબર પડે? તો બેટાજી ખાસ સાંભળ. શું કીધું છે આપણને? ભૂતકાળમાં પેપરનું સોલ્યુશન કરી દે. દર રવિવારે આખા અઠવાડિયાનું રિવિઝન કરી કે જે તે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષાના સબ્જેક્ટનું જે પણ તૈયારી કરી છે એને રવિવારે એક વખત રિવિઝન કરવાની પ્રેક્ટિસ પાડ. અને ભાઈ દર મહિને એકવાર જૂના બોર્ડના પેપર સોલ્વ કરવાનો શું કરી દે? પ્રયત્ન કરી દે બેટા. એટલું કરી લઈશ ને તો આઈ ગેરંટી તું પરીક્ષાની અંદર 95 માર્ક્સ એપ્રિલથી તૈયારી શરૂ કરી દે. તું 95% અચીવ કરીશ અને કરીશ એ 100% ગેરંટી છે ભાઈ. ક્લિયર વસ્તુ છે? અને સાથે આને તો ભૂલતો જ નહીં, સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એકવાર ઇન્સ્ટાગ્રામ હાથમાં આવી જાય ને એટલે સ્ક્રોલિંગ કરે છે, એટલું બધું સ્ક્રોલિંગ કે જેનામાં વધારે પડતો ટાઈમનું શું થઈ જાય? વેડફાટ થઈ જાય. તો બેટા ખાસ ધ્યાન રાખજે. તું શું કીધું કે ભાઈ માનસિક અને શારીરિક ફિટનેસને તારે જાળવી રાખવાની છે બેટા. વધારે પણ નહીં, ઓછું પણ નહીં, બધું જ માપમાં. ક્લિયર વસ્તુ છે? ડન છે? ખાસ સાંભળ. પૂરતી 7 થી 8 કલાકની ઊંઘ લેને પોષક પૂર્વક યાની કે પૌષ્ટિક તારે આહાર લેવાનો છે. અને ખાસ તારા માટે બેટાજી, ખાસ તારા માટે ડિજિટલ ડિટોક્સ, ઇન્સ્ટાગ્રામ અને ગેમ્સથી દૂર રહે. યુટ્યુબનો અભ્યાસ માટે તું ઉપયોગ કર જેથી કરીને તને PW સાથે કનેક્શન વધારવામાં સૌથી મોટું જો રામબાણ બ્રહ્માસ્ત્ર હોય તો આજની તારીખે યુટ્યુબ છે. અને તારા માટે અને બેટા તારા માટે એક સરપ્રાઈઝ રિવીલ કરી દઉં. આવી જા બેટા. જો અત્યારે તું ધોરણ 9 માં છે તો તારા માટે આવી ગયો છે બેટા ઉડાન બેચ 2027 ગુજરાતી મીડિયમ પ્લસ ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમના વિદ્યાર્થી માટે રામબાણ ઇલાજ છે બેટા ઉડાન બેચ. જેમાં ઘણી બધી વસ્તુઓ તને મળવાની છે. ક્લાસ નોટ, DPP મટીરિયલ સાથે બેટા લાઈવ લેક્ચર અને તારું લાઈવ સોલ્યુશન. યસ બેટા, તને તારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી જવાનું છે. તો બેટાજી રાસ એની જોવે છે. આ ઓફર તારા માટે લિમિટેડ છે. તો બેટા જો તું હજી અત્યારે 8માં છે, 9માં માટે શું? તો બેટા 9માં તારો પાયો મજબૂત કરવા માટે, નીવને મજબૂત કરવા માટે આવી ગયો છે બેટા નીવ બેચ. તો બેટા અત્યારે જ એનરોલ કર. વિશ્વાસ દિવસની ઓફર બહુ જ લિમિટેડ સમય માટે છે. તો બેટાજી રાહ ન જો. जब PW तेरे साथ तो डरने की क्या बात बेटा. तो આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ફટાકથી આ કોર્સને એનરોલ કરી દે અને ભાઈ સાહેબ જોડાઈ જા ગુજરાત નહીં પણ ભારતના સૌથી મોટા એજ્યુકેશનલ પરિવાર સાથે, PW પરિવાર સાથે. તો બેટાજી ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ટાટા બાય બાય. ટેક કેર. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.